નારદજી દ્વારા તીર્થયાત્રાના મહિમાનું વર્ણન. જન્મેજયે પૂછ્યું, ભગવાન, મારા પિતામહ અર્જુનના વિયોગમાં બાકીના પાંડવોએ કામ્યક વનમાં કઈ રીતે પોતાના દિવસો વિતાવ્યા? વૈશંપાયનજી કહે છે, જન્મેજય, જ્યારે અર્જુન તપ કરવાના ઉદ્દેશથી ચાલ્યા ગયા ત્યારે બાકીના પાંડવોએ અર્જુનના વિયોગમાં બહુ જુદાસ રહીને દિવસો વિતાવ્યા. તેઓ દુઃખ અને શોકમાં ડૂબેલા રહેતા હતા. તે દિવસોમાં પરમ તેજસ્વી દેવર્ષિ નારદજી તેમના નિવાસસ્થાન પર આવ્યા. ધર્મરાજ યુધિષ્ઠિરે ભાઈઓ સહિત ઊભા થઈને શાસ્ત્રોક્ત વિધિથી તેમની પૂજા કરી. દેવર્ષિ નારદે કુશળમંગળ પૂછીને તેમને આશ્વાસન આપ્યું અને કહ્યું, યુધિષ્ઠિર, તમારી શી ઈચ્છા છે? હું તમારું કયું કાર્ય કરું? ધર્મરાજ યુધિષ્ઠિરે તેમના ચરણોમાં પ્રણામ કરીને ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું, મહારાજ, બધા લોકો તમારી પૂજા કરે છે. જ્યારે તમે અમારા પર પ્રસન્ન છો ત્યારે અમને એવું લાગે છે કે તમારી કૃપાથી અમારા તમામ કાર્યો સિદ્ધ થઈ ગયા. તમે કૃપા કરીને અમને એક વાત જણાવો કે જે માણસ તીર્થોનું સેવન કરતો રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે તેને કયું ફળ મળે છે? નારદજીએ કહ્યું, રાજન, તમે સાવધાન થઈને સાંભળો. એકવાર તમારા પિતામહ ભીષ્મ હરિદ્વારમાં ઋષિઓ, દેવતાઓ અને પિતરોની તૃપ્તિ માટે કોઈ અનુષ્ઠાન કરી રહ્યા હતા. ત્યાં એક દિવસ પુલત્સ્ય મુનિ આવ્યા. ભીષ્મે તેમની સેવા પૂજા કરીને તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે તે જ તેમને પૂછ્યો હતો. તેના ઉત્તરમાં પુલત્સ્ય મુનિએ જે કાંઈ કહ્યું તે જ હું તમને કહું છું. પુલત્સ્ય મુનિએ કહ્યું, ભીષ્મ, તીર્થોમાં મોટાભાગે મોટા મોટા ઋષિમુનિઓ રહે છે. તે તીર્થોના સેવનથી જે ફળ પ્રાપ્તિ થાય છે તે હું તમને સંભળાવું છું. જેના હાથ બુરા કર્મોથી અને દાન લેવાથી અપવિત્ર થયા નથી, જેમના પગ નિયમ પ્રમાણે પૃથ્વી પર પડે છે, અર્થાત જીવજંતુઓને પોતાના પગ નીચે ન દબાવીને જેઓ બીજાને સુખી કરવા માટે ચાલે છે, જેમનું મન બીજાના અનિષ્ટ ચિંતનમાંથી બચી રહ્યું છે, જેમની વિદ્યા મારણ, મોહન, ઉચ્ચાટન વગેરેથી યુક્ત અને વિવાદોની જનની ન હોય, જેની તપસ્યા અંતઃકરણની શુદ્ધિ અને જગતના કલ્યાણ માટે થતી હોય, જેની કૃતિ અને કીર્તિ નિષ્કલંક હોય, તેમને શાસ્ત્રોમાં નિર્દેશ કર્યો છે તે પ્રમાણેનું ફળ મળે છે. જે કોઈ પ્રકારનું દાન લેતો નથી, જે કાંઈ મળે તેમાં સંતુષ્ટ રહે છે અને સાથે સાથે અહંકાર પણ કરતો નથી, જે દંભ અને કામના રહિત છે, થોડું ખાય છે અને ઇન્દ્રિયોને વશમાં રાખે છે, સાથે સાથે બધા પાપોથી બચીને રહે છે, જે ક્યારેય કોઈના પર ક્રોધ કરતો નથી, સ્વાભાવિક રીતે જ સત્યનું પાલન કરે છે, દ્રઢતાપૂર્વક પોતાના નિયમોમાં સંલગ્ન રહે છે અને પ્રાણી માત્રના સુખ દુઃખને પોતાના શરીરના સુખ દુઃખ સમાન ગણે છે, તેને શાસ્ત્રોક્ત તીર્થફળની પ્રાપ્તિ થાય છે. તીર્થયાત્રા દ્વારા નિર્ધન મનુષ્ય પણ મોટા મોટા યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરી શકે છે. મૃત્યુલોકમાં ભગવાનનું પુષ્કર તીર્થ બહુ જ પ્રસિદ્ધ છે. પુષ્કરમાં કરોડો તીર્થોનો નિવાસ છે. આદિત્ય, વસુ, રુદ્ર, સાધ્ય, મરુદ્ગણ, ગંધર્વ, અપ્સરાઓ વગેરેનો ત્યાં સર્વદા નિવાસ છે. મોટા મોટા દેવતાઓ, દૈત્યો અને બ્રહ્મર્ષિઓએ અહીં તપસ્યા કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જે ઉદાર પુરુષો મનથી પણ પુષ્કરનું સ્મરણ કરે છે તેના પાપો નષ્ટ થઈ જાય છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સ્વયં બ્રહ્માજી બહુ પ્રેમથી પુષ્કરમાં નિવાસ કરે છે. આ તીર્થમાં જે સ્નાન કરે છે તથા દેવતાઓ અને પિતરોને સંતુષ્ટ કરે છે તેને અશ્વમેધ યજ્ઞથી 10 ગણું ફળ મળે છે. જે પુષ્કર અરણ્યમાં એક બ્રાહ્મણને પણ ભોજન કરાવે છે તેને આ લોક અને પરલોકના સુખ મળે છે. મનુષ્ય પોતે શાક, કંદમૂળ, ફળ વગેરે જે વસ્તુથી પોતાનો નિર્વાહ કરે છે તે જ વસ્તુ દ્વારા શ્રદ્ધા સાથે બ્રાહ્મણને ભોજન કરાવે. કોઈની પણ ઈર્ષ્યા ન કરે. જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો પરમ પવિત્ર પુષ્કર તીર્થમાં સ્નાન કરે છે તેમને ફરી જન્મ લેવો પડતો નથી. કાર્તિક મહિનામાં પુષ્કર તીર્થમાં નિવાસ કરવાથી અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે. જે સવારે અને સાંજે બંને સમયે હાથ જોડીને પુષ્કર ક્ષેત્રમાં આવેલા તીર્થોનું સ્મરણ કરે છે તેને સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સ્ત્રી હોય કે પુરુષ, પોતાના જીવનમાં જે જે પાપ કર્યા હોય તે બધા પુષ્કર ક્ષેત્રમાં સ્નાન કરવાથી નષ્ટ થઈ જાય છે. જેમ દેવતાઓમાં ભગવાન વિષ્ણુ મુખ્ય છે તે જ પ્રમાણે તીર્થોમાં પુષ્કર રાજ મુખ્ય છે. આ પ્રમાણે અન્ય તીર્થોનું પણ વર્ણન કરતા પુલત્સ્યજીએ કહ્યું, રાજન, તીર્થરાજ પ્રયોગનો મહિમા બધા ગાય છે. ત્યાં અવશ્ય જવું જોઈએ. તેમાં બ્રહ્માદિ દેવતાઓ, દિશાઓ, દિક્પાલ, લોકપાલ, સાધ્ય પિતર, સનતકુમાર વગેરે પરમર્ષિ,
અંગીરા વગેરે નિર્મળ બ્રહ્મર્ષિ, નાગ, સુપર્ણ, સિદ્ધ, નદી, સમુદ્ર, ગંધર્વ અને અપ્સરાઓ વગેરે બધા રહે છે. બ્રહ્માજીની સાથે સ્વયં વિષ્ણુ ભગવાન પણ ત્યાં જ નિવાસ કરે છે. પ્રયાગ ક્ષેત્રમાં અગ્નિના 3 કુંડો છે. તેમની બરાબર મધ્યમાં ગંગાજી પ્રવાહિત થાય છે. તીર્થ શિરોમણી સૂર્યપુત્રી યમુનાજી પણ ત્યાં આવે છે. ત્યાં જ લોકપાવની યમુનાજીનો ગંગાજી સાથે સંગમ થયો છે. ગંગા અને યમુનાના મધ્યભાગને પૃથ્વીની જાંઘ સમજવી જોઈએ. પ્રયાગ પૃથ્વીની જનનેન્દ્રિય છે. પ્રયાગ, પ્રતિષ્ઠાન, કંબલ અને અશ્વતર નાગ, ભોગવતી તીર્થ આ પ્રજાપતિની વેદીઓ છે. તેમાં વેદ અને યજ્ઞ મૂર્તિમાન થઈને રહે છે. મોટા મોટા તપસ્વી ઋષિઓ પ્રજાપતિની ઉપાસના અને ચક્રવર્તી રાજાઓ યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરે છે. આ કારણે આ સ્થાન પરમ પવિત્ર છે. ઋષિઓ કહે છે કે પ્રયાગ સઘળા તીર્થોથી શ્રેષ્ઠ છે. પ્રયાગની યાત્રાથી, પ્રયાગના નામ કીર્તનથી અને પ્રયાગની માટીના સ્પર્શથી મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે. જે વિશ્વ પ્રસિદ્ધ ગંગા યમુનાના સંગમમાં સ્નાન કરે છે તેને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ દેવતાઓની યજ્ઞભૂમિ છે. અહીં થોડું પણ દાન કરવાથી બહુ મોટું ફળ મળે છે. જો કે વેદમાં અને લોકવ્યવહારમાં ભારપૂર્વક મૃત્યુને બહુ હીન કહેવામાં આવ્યું છે, તેમ છતાં પ્રયાગમાં મૃત્યુ થાય ત્યારે આવું ન વિચારવું જોઈએ. પ્રયાગમાં નિત્ય નિરંતર 60 કરોડ 10,000 તીર્થોનું સાનિધ્ય રહે છે. 4 પ્રકારની વિદ્યાઓના અધ્યયનનું અને સત્ય બોલવાનું જે પુણ્ય મળે છે તે ગંગા યમુનાના સંગમમાં સ્નાન કરવાથી મળે છે. વાસુકી નાગના ભોગવતી તીર્થમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. વિશ્વ પ્રસિદ્ધ હંસ પ્રપતન તીર્થ તથા ગંગા દશાશ્વમેધિક તીર્થ પણ ત્યાં જ છે. બીજું તો શું, દેવનદી ગંગાજી જ્યાં પણ હોય ત્યાં સ્નાન કરવાથી કુરુક્ષેત્રની યાત્રાનું ફળ મળે છે. ગંગા સ્નાનમાં કનખલનું વિશેષ મહાત્મ્ય છે. પ્રયાગ તો તેનાથી પણ વધીને છે. જેણે સેંકડો પાપ કર્યા હોય તે પણ જો એકવાર ગંગાજળ પોતાની ઉપર પધરાવી દે તો તેના બધા પાપો એ રીતે ભસ્મ કરી દે છે જેમ અગ્નિ સૂકા લાકડાને. સતયુગમાં બધા તીર્થો પુણ્યદાયી હોય છે. ત્રેતામાં પુષ્કર અને દ્વાપરમાં કુરુક્ષેત્રનો મહિમા છે. કળિયુગમાં તો એકમાત્ર ગંગાજીનું મહાત્મ્ય જ બધાથી શ્રેષ્ઠ છે. પુષ્કરમાં તપ, મહાલય તીર્થમાં દાન, મલયાચલ પર શરીરનો અગ્નિ સંસ્કાર અને ભૃગુતુંગ ક્ષેત્રમાં અનશન રાખવું શ્રેષ્ઠ છે. પરંતુ પુષ્કર, કુરુક્ષેત્ર, ગંગા અને મગધ દેશમાં સ્નાન માત્રથી 7 પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. ગંગાજી નામોચ્ચારણ માત્રથી પાપોનું પ્રલાક્ષણ કરી નાખે છે. દર્શન માત્રથી કલ્યાણ કરે છે. સ્નાન અને પાનથી 7 પેઢીઓ સુધી પવિત્ર કરી દે છે. જ્યાં સુધી મનુષ્યનું હાડકું ગંગાજળમાં રહે છે ત્યાં સુધી તેને સ્વર્ગમાં સન્માન પ્રાપ્ત થાય છે. જેઓ પુણ્યતીર્થો અને પુણ્યક્ષેત્રોનું સેવન કરે છે તેઓ પુણ્યનું ઉપાર્જન કરીને સ્વર્ગના અધિકારી થાય છે. બ્રહ્માજીએ એ વાત સ્પષ્ટ કહી છે કે ગંગાજી સમાન કોઈ તીર્થ નથી. ભગવાનથી વધીને કોઈ દેવતા નથી અને બ્રાહ્મણથી વધીને કોઈ પ્રાણી નથી. જ્યાં ગંગાજી છે તે જ પવિત્ર દેશ છે, તે જ પવિત્ર તપોવન છે. ગંગાજીનું સ્થાન સ્વયં સિદ્ધ ક્ષેત્ર છે. ભીષ્મ, મેં જે તીર્થયાત્રાનું વર્ણન કર્યું છે તે સત્ય છે. આને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સત્પુરુષ, પુત્ર, મિત્ર, શિષ્ય અને સેવકોને ગુપ્તમાં ગુપ્ત નિધિના રૂપમાં કાનમાં કહેવું જોઈએ. આ મહાત્મ્યના શ્રવણ અને વર્ણનથી ઘણું ફળ મળે છે. આનાથી શુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આનાથી 4 વર્ણોના લોકોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. મેં જે તીર્થોનું વર્ણન કર્યું છે તેમાંથી જ્યાં જવું સંભવ ન હોય ત્યાં માનસિક યાત્રા કરવી જોઈએ. તેમાં મોટા મોટા દેવતાઓ અને ઋષિઓએ સ્નાન કર્યું છે. ભીષ્મ, તમે શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રોક્ત નિયમાનુસાર ઇન્દ્રિયોને શુદ્ધ રાખીને તીર્થોની યાત્રા કરો અને પોતાનું પુણ્ય અર્જિત કરો. શાસ્ત્રદર્શી સત્પુરુષો જ તે તીર્થોને પ્રાપ્ત કરી શકે છે. નિયમહીન, અસંયમી, અપવિત્ર અને ચોર તે તીર્થોની ઉપલબ્ધિ કરી શકતા નથી. તમે સદાચારી અને ધર્મના મર્મજ્ઞ છો. તમારા ધર્મપાલનના પ્રતાપથી બધા તૃપ્ત થઈ રહ્યા છે. તમે તો દેવતા, પિતર, ઋષિ વગેરે બધાને તીર્થસ્થાન કરાવી દીધું છે. તમને શ્રેષ્ઠ લોક અને મહાન કીર્તિ મળશે. ધર્મરાજ, ભીષ્મ પિતામહને આટલું કહીને પુલત્સ્ય મુનિ ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. ભીષ્મ પિતામહે વિધિપૂર્વક તીર્થયાત્રા કરી. જે આ વિધિ પ્રમાણે પૃથ્વીની પરિક્રમા કરે છે તેને 100 અશ્વમેધનું ફળ પ્રાપ્ત થાય છે. તમે તો એકલા નથી, આ ઋષિઓને પણ તીર્થમાં લઈ જશો. તેથી તમને 8 ગણું ફળ પ્રાપ્ત થશે. ઘણા તીર્થોને રાક્ષસોએ રોકી રાખ્યા છે.
ત્યાં માત્ર તમે લોકો જ જઈ શકો છો. તીર્થોમાં વાલ્મીકી, કશ્યપ, દત્તાત્રેય, કુંડજઠ્ઠર, વિશ્વામિત્ર, ગૌતમ, અસિત, દેવલ, માર્કંડેય, ગાલવ, ભરદ્વાજ, વશિષ્ઠ મુનિ, ઉદાલક, શૌનક, વ્યાસ, સુખદેવ, દુર્વાસા, જાબાલી વગેરે મોટા મોટા તપસ્વીઓ તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. તમે તે લોકોને સાથે લઈને બધા તીર્થોમાં જાઓ. પરમ તેજસ્વી લોમશ ઋષિ પણ તમારી પાસે આવશે. તેમને પણ સાથે લઈ લો. હું પણ આવીશ. તમે યયાતિ અને પુરુરવા જેવા યશસ્વી ધર્માત્મા છો. તમે રાજા ભગીરથ અને લોકાભિરામ રામના જેવા બધા રાજાઓમાં શ્રેષ્ઠ છો. મનુ, ઇક્ષ્વાકુ, પુરુ, પૃથુ અને ઇન્દ્ર જેવા યશસ્વી તથા પ્રજાપાલક છો. તમે તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીને પ્રજાનું પાલન કરશો અને ધર્મની મર્યાદામાં રહીને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવતા કાર્તવીર્ય અર્જુન જેવા કીર્તિમાન થશો. આ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિરને કહીને દેવર્ષિ નારદ ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. ધર્માત્મા યુધિષ્ઠિર તીર્થોના સંબંધમાં ચિંતન કરવા લાગ્યા.